એ હાલો હંધાઈને જય શ્રી કૃષ્ણ। આજે આપણે પાલક બટેટાનું શાક બનાવીશું। તો એના હાટું એક વાસણમાં તેલ ગરમ મૂકીશું। આ તેલ ગરમ થાય ને એટલે એમાં જીરું ને રાઈ નાખીશું। આ રાઈ ફૂટીને બહાર ન ઉડે ને એટલે એને થોડીક વાર ઢાંકણું ઢાંકી દેવું અને બધી રાઈ ફૂટી જાય પછી એમાં થોડીક હિંગ નાખીને એની હારે ઝીણું સમારેલું લસણ નાખીશું અને હવે લસણને સરસથી હલાવીને એને હાથડી લેવું। લસણ થોડુંક સોનેરી કલરનું થાય ને એટલે એમાં આ બટેટા ઝીણું સમારેલ ટમેટું મીઠું ને હળદર નાખીને બધી વસ્તુને અસલથી મિક્સ કરી લેવું અને પાછું એને ઢાંકણું ઢાંકીને બટેટાને પકાવી લેવું। બટેટા ચડી જાય ને એટલે પછી એમાં થોડીક લસણની ચટણી ધાણા જીરું પાવડર લાલ મરચું પાવડર ને ભેગું ગરમ મસાલો નાખવો હોય તો ગરમ મસાલો નાખીને બધા મસાલાને અસલથી મિક્સ કરી લેવું અને પછી એમાં સુધારેલી પાલક અને એની હારે જરૂર પ્રમાણે થોડુંક પાણી મીઠું નાખીને બધી વસ્તુને મિક્સ કરી લેવું અને પાલક પાકે ને ત્યાં સુધી આપણે શાકને પકાવીશું। હવે અહીંયા જો પાલક ચડી જાય પછી કેવું અસલનું આપણું આ પાલક બટેટાનું શાક તૈયાર થઈ ગયું છે। તો તમે આ પાલક બટેટાનું શાક બનાવજો, કેવી ખાવાની મજા આવે બનાવીને કહેજો તમને શાક કેવું લાગ્યું અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો હાલો।